ગાંધીનગરમાં અંડરપાસમાં વરસાદી પાણી ભરાયેલા છે। સેક્ટર 16માં આવેલ અંડરપાસમાં પાણી ભરાતા બે ખાનગી બસ ફસાઈ ગઈ હતી। ફાયર વિભાગે બે લોકોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા હતા। સેક્ટર 16માં જે અંડરપાસ આવેલો છે તે આપ જોઈ રહ્યા છો કે જ્યાં બે ખાનગી બસો ફસાઈ ગઈ, બે લોકોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। तो हाल में गांधीनगर की हालत पर आपणे जोई रह्या छीए कि ज्यां धोधमार वरसाद वरसता लगभग 5 जेटला अंडरपास एवा छे गांधीनगर में जे बंद थई गया छे। हिरण जोड़ाई गया छे। हिरण एक निर्माणाधीन अंडरपास बंद थयो, बीजा 3 अंडरपास बंद अने हवे आ सेक्टर 16 नो अंडरपास पण अत्यारे बंद हालत में छे। खानगी बसों पण त्यां फसाई गई हती, रेस्क्यू करवानी फरज पड़ी। गांधीनगर में शुं एटलो बधो वरसाद वरसी गयो 5 इंच के 10 इंच, तो जेना कारणे गांधीनगरना आवा हाल थई गया छे। जी हिरेन, तो गांधीनगर कॉर्पोरेशनની આ દર વખતની પરિસ્થિતિ છે કે માત્ર 1 ઇંચથી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ પડે તો પણ આ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવે છે। ગઈકાલે મોડી રાત્રે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે ગાંધીનગર શહેરના તમામ 3 અંડરપાસ છે એ પાણીમાં ગરકાવ થયેલા છે અને ત્રણેય અંડરપાસ પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે। પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા યોગ્ય રીતે ન હોવાના કારણે દર વર્ષે આ પ્રકારની ઘટનાઓ બને છે। વરસાદ બંધ થયાના લગભગ 10 કલાક જેટલો સમય થયો હોવાના છતાં હજુ પણ આ પાણીની પરિસ્થિતિ આ ત્રણેય અંડરપાસ છે એની અંદર યથાવત છે। ગાંધીનગર કલેક્ટર ઓફિસની બિલકુલ સામે આવેલો આ અંડરપાસ છે કે જેને G4 અંડરપાસ તરીકે પણ ઓળખાય છે। એ અંડરપાસમાં મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ 2 લક્ઝરી પસાર થતી હતી અને પાણી વધારે હોવાના કારણે આ બંને લક્ઝરી અંદર ફસાઈ છે। 4 થી 5 લોકોને ગાંધીનગર ફાયરની ટીમે રાત્રે બહાર કાઢ્યા હોવાનું કોર્પોરેશન તરફથી કહેવાયું છે। હજુ પણ આ લક્ઝરી બંને અંદર છે તે ફસાયેલી છે। જો કે માત્ર તંત્ર બે બેરિકેડ લગાવી અને સંતોષ માની રહ્યું છે કે અમે આ કામગીરી કરી છે। 9 થી 10 કલાક જેટલો સમય વરસાદ બંધ થયાને લાગ્યો હોવા છતાં હજી સુધી આ કામગીરી અહીંયાથી પાણી ઓછા કરવા અથવા તો પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। બ્રિજ તૈયાર થયો ત્યારે પણ શરૂઆતમાં એની ડિઝાઇન સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ કોઈ પણ પ્રકારે એમાં ફેરફાર ન થયો હોવાના કારણે આ પ્રકારે પાણી દર વર્ષે ભરાય છે। માત્ર અડધો ઇંચ હોય તો પણ આ અંડરપાસ છે તે બંધ કરી દેવો પડે છે। ગઈકાલે રાત્રે પડેલા લગભગ 3 ઇંચ જેટલા વરસાદને કારણે આ આખો અંડરપાસ ભરાયો હતો અને અત્યારે હાલ પણ ગાંધીનગર શહેરના આ તમામ 3 અંડરપાસ છે તે બંધ છે। ગાંધીનગર કોર્પોરેશન સ્માર્ટ સિટીના દાવા કરે છે, પરંતુ રાજ્યના પાટનગરમાં જ આ પ્રકારની સ્થિતિ હોય તો ગાંધીનગર સિવાય એટલે કે રાજ્યના અન્ય વિસ્તારોની સ્થિતિ તો આનાથી ભયાનક હોય તે સમજી શકાય છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।